શિવ શું કરે અરે હવે ગભરે પેલા જમ્બુ પર પડ્યો. ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આજના બ્લોગની આપણે શરૂઆત કરીએ. તો આજે અત્યારે અમે જઈએ છીએ ભાવનગર. અમે 5 મિત્રો ભેગા થઈને ભાવનગર જઈએ છીએ મંદિરે, રાજપરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીને ભાવનગર બીજું એક કામે છે એ પતાવી દઈશું. હવે પછી ત્યાંથી ડાયરેક્ટ અમે જઈશું હિંમતનગર. હિંમતનગર અમારા ફ્રેન્ડના મેરેજ છે, ત્યાં આગળ ડાયરેક્ટ જવાનું છે. ભાવનગરથી ડાયરેક્ટ હિંમતનગર જઈશું. તો આજના બ્લોગ કન્ટિન્યુ રાખજો, સ્કીપ કર્યા વગર જોજો છેક સુધી, બહુ મજા આવશે. જો અમારા મિત્રો આવી ગયા છે. એક ડોક્યુમેન્ટ રેડી કરે છે, એક બુધો અને એક ઉર્વલ, હજુ એક જયમીન આવે છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી ભાઈઓ, કેમ છો? આજે અમે જઈએ છીએ ભાવનગર. ભાવનગર ખોડિયાર માતાના મંદિરે દર્શન કરીશું. ત્યાંથી પરત આવી અને અમે જઈશું હિંમતનગર મેરેજમાં. અને ત્યાં ભાવનગર જો અમે માતાના દર્શન કરીને પછી ચટણી જોડે લબાલબ ગાંઠિયા ખાવાની જે મજા પડશે ને, તમે છેક છેલ્લે લગીને જોજો. જે ગાંઠિયા ચટણીમાં બોરીને ખાઈશું ગરમ ગરમ, એનો સ્વાદ તમને કહીશું. છેક લગીન વિડીયો જોજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. જો અમે ગેસ પુરાવા આવી ગયા હે અને અમારે એક લવ બર્ડ જો પેન આગળ વાતો કરે હે, દિવાલ તોડી ના કાઢે આમ કરીને, એવું લાગે દિવાલ તોડ નાખી એવડાય ભાઈ. અહીં અમે આવી ગયા છે લબાલબ ચા પીવા માટે. જો અમારા પહેલા ચાય લવર હાર્દિકભાઈ પટેલ તઈ પહોંચી ગયા ચા પીવા. આવી જાવ ચા પીવા માટે, ચલો. જો અમારા હાર્દિકભાઈ પેલી પાણીની બોટલ લીધી, પાણીની. હવે આવીએ લબાલબ ચા માટે. ચલો હવે આપણે પૂછીએ કાકાને ચાય માટેનું કે આ ચા કેવી રીતના મસ્ત બનાવે. હા, રજવાડી ચાય છે, ફર્સ્ટ ક્લાસ ચાય છે. यहाँ બધા પીવે એ ફિર રિટર્ન જરૂર આવશે. કઈ જગ્યા કઈ આપણે? વટામણ ચોકડી, વટામણ ચોકડી, મંગલ રજવાડી. મંગલ રજવાડી છે અમારા હાર્દિકભાઈ. નંબર 1 ડ્રાઈવર હે, નો રોક ટોક બધી. અમારા હાર્દિકભાઈ નંબર 1 ડ્રાઈવર. જોઈએ કેવું ડ્રાઇવિંગ કરે. જો જમ્મુભાઈ નીચે નમી ગયા છે, નીચે નમી વાતો કરે છે, ખબર નહીં. હબીબી હબીબી किधर जाते जम्बू, इधर जाम्बू मिलती, क्या बोलती मोहम्मद, इतनी बड़ी ट्रैक्टर, इसको दुबई ले जाएंगे हबीबी और नचवाएंगे. जम्मू को किधर ले जाती? जम्मू आप किधर जाती? भावनगर जाती, माता के दर्शन करती. અમે ભાઈબંધ હંગાત વાંચતા હતા, પછી વિશાલ ને અમે હંગાત વાંચતા. અમે બધે તપાસ કરવા નાખવાનો હશે, ખબર? સાહેબોનો સાહેબ ને ઘેર બેઠા તો ઝઘડો થતો છે, કાટ અમારા પર કાઢ નાખ્યો. લખીને આવતા હતા તે તપાસ કરે. આખે ત્રીજી ફેર પરીક્ષાનું લખ્યું છે અંદર. સાહેબ તમારે ઘેર ઝઘડો થયો એનો કાટ અમારા પર ના કાઢતા. હોતા સાહેબ ને પકડેલા વિશેષમાં. સાહેબ ખબર પડશે તમને. ના ભાઈ રડે કઈ રડે ગુરુ રડે તો બાકી રોવાનો ના રડે. અમે કુંડલી કન્યા નામની એ જ નહીં, રાશિ જ નહીં અંદર, કોઈ માર પડે. વિચાર હવે એવું વિચાર, કન્યા નામની રાશિ નહીં તો માર પડે, અંદર કન્યા નામની રાશિ હોત તો ડોહા બોહા બધે ઘેર આવીને બેસી આમ બહાર આમ દરવાજો ખોલું ને પેલા પિક્ચર જેવું થાય. જો તમે જોઈ શકો છો, અહીંયા ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ બની રહ્યું છે. બહુ મોટા, આખા ભારતનું સૌથી મોટામાં મોટું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અહીં બને છે. જો નજારો તો ખાલી જુઓ. અહીંયા કેટલા વિસ્તારમાં છે ને એ હજી મને પણ નથી ખબર. જોઈ શકો છો તમે, જો વ્યૂ તો જુઓ એનો, ગાંડા થઈ જશો ગાંડા.
અને આજુબાજુમાં દરિયો જ છે. આ જો અહીં જ્યાં જુઓ ત્યાં કન્સ્ટ્રક્શન જ ચાલુ છે. આજુબાજુ નકરું કન્સ્ટ્રક્શન જ ચાલુ છે આ એરિયામાં. જ્યાં જુઓ ત્યાં કન્સ્ટ્રક્શન. શેરડીનો રસ પીવા આવી ગયા છે. જો ગાઈસ હવે નાડી ચોકડી આવી ગયા છે. આપા રાજપરા જવાય ખોડિયાર માતા મંદિરે અને આપા ભાવનગર સિટીમાં જવાય છે. અત્યારે અમારે થોડું કામ છે ભાવનગર સિટીમાં. અમે થોડું કામ પતાવીને પછી આપણે સીધા જઈએ છીએ રાજપરા ખોડિયાર માતા મંદિરે. તો ચલો મળીએ. અમાર જંબુભાઈને ભૂખ લાગી હતી તો અમે લાયા એમની માટે પડીકા. આ છે ભૂંગરા ગોપાલના અને બાલાજીની વેફર્સ અને ચીવડો ને એ બધું લાયા છે. અમાર જંબુભાઈ આવે એટલે નાસ્તો કરશે થોડું ફાસ્ટ ફૂડ ખાશે આવડું. ગાઈસ અમે અહીં ભાવનગર આવી ગયા પણ એક પ્રોબ્લેમ થયો છે. અહીં ગાડી પાર્કિંગ કરવાની જગ્યા પણ નથી મળતી. સાવ સાંકડી ગલીમાંથી અમે આવ્યા છે. અમે વચ્ચે રસ્તો ભૂલી ગયા છે. કન્સ્ટ્રક્શન ચાલુ હતું ત્યાં આગળ એટલે અમે બીજા રસ્તે આવ્યા છે. પણ આવી ગયું ખોડિયાર માતાનું મંદિર રાજપરા. રાજકોટ 158 અને 104 અમરેલી. ગાઈસ અમે આવી ગયા છે ખોડિયાર માતા મંદિર રાજપરા ખાતે, ભાવનગર રાજપરા. ચલો થોડા પ્રસાદી લઈ લઈએ છે અત્યારે. ખોડિયાર માતા મંદિર મુખ્ય દ્વાર. મંદિર વિશે જાણકારી એવી છે કે આ મંદિર માં માતાજી એક રાજા લઈને જતા હતા અને આ મંદિર થી તો અહીં માતાજી તો પાછળ ને પાછળ માતાજી જતા હતા અને અહીં રહી ગયા હતા એવી કહાણી છે. એવું ભાઈ એક કાકાએ અમને કીધું. આ સાચું ખોટું ખબર નહીં, પૂછવું પડશે. તો આપણે કોકને પૂછીએ રવિભાઈ. આવો ચલો પૂછીએ કોકને મંદિરની. ચલો આવી ગયા આપણે મંદિરે. ચલો તમને બધાને દર્શન કરાવો માતાજીના. આવો. કઈ થઈને જવાનું? બહુ ગરમ છે રવિભાઈ. હા ગરમ બહુ છે. ગરમ લાગી ગઈ. જઈએ આપણે મંદિરના અંદર થી દર્શન તો જો કે ફોટો પાડવાની મનાઈ છે એટલે અહીં બહારથી હું તમને દર્શન કરાવું છું. તમે જોઈ શકો છો અહીં નારિયેળ વધેરવાનું ચાલુ છે. જો અમે પાછા હવે ઘરે જવા નીકળી ગયા છે. આ ભાવનગરના ગેટ રાજપરાના ગેટ થી તો રહી ગયું. શું રહી ગયું? ભાવનગર આયા અને આવા લબાલબ ગાંઠિયા જોરદાર. જો અમાર હાર્દિકભાઈ કેવા લાગે ગાંઠિયા? એકદમ લબાલબ ગરમા ગરમ ગાંઠિયા ભાઈ. ગાંઠિયા ખાવાની મોજ જ છે. આય આય જો ઉરુભાઈ ખાય. હા મજા આવી જાય ને. એક નંબર આવી. મોટે બોલીશું આખી હોટલ છે. હવે જોઈએ છે હવે ઉરુ વિશે આપણે કંઈક પૂછીએ. આપણે વ્લોગ બનાવીએ. ઉરુભાઈ તમારું શું કેવું છે? 2:30 વાગ્યા ખાવું થઈ લ્યો નીકળ જતા રહેશું. મોટે આખી હોટલમાં બોલ્યા બધી પબ્લિકની વચ્ચે વ્લોગ બનાવીએ. હા ઉરુ કંઈક બોલો. એટલે અમે બોલીશું. તમે જમવા એ બદલ શું કેવું છે? કશી ને 2:30 વાગે એટલે જમવા આયા. કેટલા વાગે? 2:30 વાગે ભૂખ્યા 10 જેવા છે થઈ એટલે જમવા આયા.
નીકળ ના આવીએ ખાવા તો દે પછી હોટલ પેલા જમીએ પછી બધી ડિસાઈડ કરીએ બાકી તો મીઠાનો સ્વાદ ના ખબર હોય મીઠું ખાવાનું ચાખે આવવાના લબાલબ છાસ આવી જાય લે પીઓ છાસ મોજ કરો મોજી કરીએ શું થયું શું કરે અરે હવે ગભરાઈ પેલા જમ્બુ પર પડ્યો. હવે આ લોકો ઘરે જાય છે અમે હિંમતનગર જવાના છે ચલો આવજો કહી દો એમની માટે ગાડી લેવા આવી ગઈ છે જો અમારી અટીકા ઊભી જ છે જો 78 બા અમારો ભાઈબંધ એ આવી ગયો છે ઉતરો જો અમારા ભાઈબંધ ને ગુરુભાઈ લે કાચ ખોલ કાચ ખોલ કાચ ખોલ કાચ ખોલ લે કાચ ખોલ જો અમારા બધા ઉતરી ગયા છે કાચ ખોલ લે બે કે કાચ ખોલ એવું કે લે ઉરો બાય બાય તો કર બાય બાય ટાટા ઓમે તને ખબર નહીં પડતી એમાં જવાનું જો ઉરાટ્યો પેલા બોલ્યા બાય બાય તને જો અમે- ખબર નહીં પડતી અમારે જવાનું કે આપણે ઉભા રહીએ તો એમાં સીધા સીધા નીકળી જાત ને અને તારાપુર આવી ગયો હતો. ભગીરથભાઈ ના પૈસા આપવા બેઠેલા અને તારાપુર આવી ગયો હોય તો તારાપુર હવે આ વધુ કાલ લેવાય તો વધુ કાલ કેટલા બધા વધુ કાલ શું કહેવું આ બધાનું આ બધા વધુ કાલ ચલો ગાઈસ આવજો ગાઈસ ફોનમાં બેટરીના કારણે વિડીયો શૂટિંગ નહીં થઈ શક્યું તો ડાયરેક્ટ આપણે મળીએ છીએ હિંમતનગર અમે પહોંચી ગયા છે પાર્ટી પ્લોટમાં અમે આવી ગયા જે જગ્યાએ તો લબાલબ જમવાનું ચાલુ કરી દીધું કેટલી આઈટમો હતી એ કોને ખબર જ નહીં બહુ વધારે પડતી આઈટમો હતી કોઈ દારો જોઈને હોય ને એવી આઈટમો હતી બાપા વાત જ ના થાય તો લબાલબ ખાવાનું ચાલુ કરી દીધું મજા છેક સુધી ડ્રાઇવિંગ કર્યું એટલે થાકી ગયા છે તો બ્લોગની અંત આવી ગયો